આગામી 14 સપ્ટેમ્બરથી ગણેશ ચતુર્થીની શરૂઆત થઈ રહી છે। હજુ પણ એકાદ મહિના જેટલો સમય જ્યારે બાકી રહ્યો છે ત્યારે ગણપતિ દાદાની મૂર્તિ તમારે માટીની જ્યારે જોઈતી હોય, ઇકો ફ્રેન્ડલી મૂર્તિ તમારે બનાવવી હોય તો આજે તમને એક એવા લોકેશન પર લઈને આવ્યો છું। ત્યાં તમને જોઈ શકો છો કે આવી મૂર્તિ, આ જે મૂર્તિ છે એનું લાઈવ તમને ડેમો બતાવું છું। આ મૂર્તિ રેડી થઈ રહી છે, માટીની છે। માટીની મૂર્તિ જોઈ શકો છો કે મેં તમને જે આ પિક્ચરમાં જે મૂર્તિ બતાવી છે, ફોટામાં જે મૂર્તિ બતાવી છે, સેમ આ જે મૂર્તિ અત્યારે બની રહી છે। આ પ્રતિમા તમે જોઈ શકો છો કે આ જ મૂર્તિ માટીની અહીંયા તમને અહીંયા મળી જવાની છે। સાથે સાથે હું બીજું કલેક્શન બી તમને અહીં બતાવી રહ્યો છું। આવી જાઓ મારી સાથે, હું વર્કશોપની મુલાકાત કરાવવામાં રહ્યો છું। લોકેશનની વાત કરીએ તો સામરખાથી લઈને જે ચિકોદ્રા સુધીનો જે હાઈવે છે, એક્ઝેક્ટ એની બાજુમાં ચરોતર ગેસ આવે છે। ચરોતર ગેસની બાજુમાં જે વર્કશોપ આવેલો છે, વર્કશોપની મુલાકાત કરાવ તો આવી જાઓ। તમને અહીંયા આગળ જે અત્યારે મૂર્તિનું કામકાજ પૂરજોશમાં ચાલી રહ્યું છે, અંતિમ જે અત્યારે કહી શકાય છે આખરી ઓપ આપવામાં મૂર્તિને આવી રહ્યો છે। તો દર્શક મિત્રો, શ્રીનાથજી જે રૂપમાં માટીની મૂર્તિ તમને અહીંયા મળી જવાની છે। દર્શક મિત્રો, જે પ્રમાણેનો જે ફોટો છે એ પ્રમાણેની મૂર્તિ તમને અહીંયા બનાવી આપવામાં આવશે। પ્યોર માટીની મૂર્તિ રહેવાની છે। આવી જાઓ, તમે જોઈ શકો છો કે અલગ અલગ ડિઝાઇન, અલગ અલગ પેટર્નમાં અત્યારે મૂર્તિનું જે કામ છે પૂરજોશમાં ચાલી રહ્યું છે। પર્યાવરણની સુરક્ષા સાથે સાથે ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ અહીંયા તમને બનાવી આપવામાં આવશે। કલેક્શન જોઈ શકો છો, અત્યારે બુકિંગ ચાલુ છે। બુકિંગ તમારે કરાવવું હોય તો બુકિંગ અત્યારે કરાવી શકો છો કે પ્રતિમાનું કામ ચાલુ છે। આવી જાઓ, તમે જોઈ શકો છો કે બોમ્બેના જે ચિંતામણી કહેવાય છે કે ચિંતામણી ગણપતિ દાદા જે બોમ્બેમાં બહુ ફેમસ હોય છે, અત્યારે તમને આણંદમાં મળી જવાના છે। એક જ અત્યારે આ જે કલેક્શન રહી ગયું છે, જોઈ શકો છો કે આખું ચિંતામણીનું જે માટીનું જે કહી શકાય મૂર્તિ મળી જવાની છે। સાથે સાથે જોઈ શકો છો કે અત્યારે જે મૂર્તિકારો દ્વારા છે ગણપતિ બાપાની મૂર્તિ રેડી કરવામાં આવી રહી છે, આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। કહી શકાય કે એક મહિના જેટલો સમય બાકી છે। હજુ તો પણ તમારે જો ઇકો ફ્રેન્ડલી અને માટીની મૂર્તિ તમારે જોઈતી તો જોઈ શકો છો કે અત્યારે જે કામ છે, કહેવાય છે કે ઝીણું કામ માટીની મૂર્તિમાં પ્રોપર જે કરવું પડે છે। જોઈ શકો છો કલેક્શનની વાત કરીએ તો બીજું કલેક્શન તમે જોઈ શકો છો, અહીંયા વિશાળ કલેક્શન જે મૂર્તિનું મળી જવાનું છે। આઈને તમે બુક કરાવી શકો છો। થોડો સમય અત્યારે બાકી છે। તમે જેવી ડિઝાઇન, જેવી પેટર્ન, જેવો ફોટો લઈને આવશો એ પ્રકારની મૂર્તિ અહીંયા તમને બનાવી આપવામાં આવશે। તો એકવાર વિઝિટ જરૂર કરજો। અહીંયા તમને કલેક્શન બહુ સુંદર મળી જવાનું છે અને કમેન્ટમાં જય શ્રી ગણેશ લખવાનું ન ભૂલતા।